સરસ મજાનું શિયાળું લીલી ડુંગળીનું શાક બનાવીશું. અહીંયા આપણે માર્કેટમાં મળે છે એ સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળી લેવાની છે અને ધોઈ લેવાની છે. ધોઈ અને પછી સમારવાની. હવે આપણે વઘાર કરીશું. બીજી સામગ્રી જોશે 1 ચમચી લસણીયો મસાલો અને 2 ટમેટાં ઝીણા ઝીણા સમારેલા. તો તેલ આપણું અહીંયા 2 ચમચી મૂક્યું છે મેં. 250 ગ્રામ ડુંગળી છે, ટમેટાં છે એટલે 2 ચમચી તેલ મૂકી રાઈ ફૂટે એટલે થોડું જીરું ઉમેરવાનું છે. જીરું સંતળાઈ જાય એટલે હિંગ અને હળદર ઉમેરી અને તરત આપણે લસણીયો મસાલો ઉમેરી અને હલાવી લેવાનું છે. થોડું આપણે હલાવીશું. સાથે સાથે આપણે થોડીક અમથી જે લીલી ડુંગળી હોય છે એ ઉમેરી દેવાની છે. લસણના મસાલામાં આ લીલી ડુંગળીનો વઘાર કરવાથી તમારું આ શાક બહુ સરસ બને છે, ફટાફટ બની જાય છે. શિયાળામાં તમે પંજાબી શાક ને બહારના શાક ખાઈને કંટાળી ગયા હોય ત્યારે તમે આ શાક બનાવો, બહુ સરસ બને છે. થોડું નમક ઉમેરીશું, થોડી હળદર આપણે પહેલાં ઉમેરી છે, હળદર માઇનર ઉમેરી છે, બીજી આપણે પાછળથી ઉમેરીશું. હળદર વઘારમાં લીલી ડુંગળીના શાકમાં આવી રીતે વઘારમાં હળદર ઉમેરવાથી આપણી જે લીલી ડુંગળીનો જે ગ્રીન કલર હોય છે તે જળવાઈ જાય છે, એનો લુક સારો આવે છે. તેલમાં જ આપણે આ ડુંગળીને સાંતળવાની છે. લીલી ડુંગળીનું આ શાક બહુ સરસ લાગે છે, બહુ એટલે બહુ ટેસ્ટી એમ. ગરમા ગરમ પરાઠા સાથે, ભાખરી સાથે સ્પેશિયલી આ શાક ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ફટાફટ બની પણ જાય છે. જ્યારે તમને કંટાળો આવે છે કે ખરેખર કંટાળો આવે છે, બહુ જ રસોઈ કરવાની આળસ થાય છે, ત્યારે આ શાક બનાવીને ખાઈ લો. જેટલી પણ રોટલી ભાખરી કે રોટલા બનાવ્યા હશે ને ઓછા પડશે. માંગી માંગી ખાશે અને ટેસ્ટી એવું બને છે. તો હવે અહીંયા આપણે આરામથી સરસ રીતે આપણે ફ્રાય કરીશું, હલાવીશું. ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સુધી આ ડુંગળીને સાંતળવાની છે, કાચી ન રહેવી જોઈએ. આપણે અહીંયા ઓછા તેલમાં બનાવીએ છીએ શાક, કારણ કે વધારે પડતું તેલ ખાવું પણ નુકસાનકારક છે. જરૂરી તેલ ખાવું જોઈએ. તો હવે અહીંયા જે આપણી ગ્રીન ઓનિયન છે એમાંથી પાણીનો ભાગ છૂટો પડી રહ્યો છે. લીલી ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે એટલે આ શાકની અંદર વગર પાણીએ ચડી જાય છે. બીજું, આ શાકની અંદર ઘણા બધા પોષક તત્વો છે. ખાસ કરીને ઠંડીનું વાતાવરણ હોય ત્યારે આપણને ગરમાહટ પૂરી પાડે છે. આપણી ડુંગળી ચડી જાય એટલે આપણે ટામેટાં ઉમેરવાના છે અને ટામેટાં ઉમેર્યા પછી આપણે પણ થોડું ટામેટાને ચડવા દેવાનું છે, હલાવવાનું છે. ટામેટાને થોડા પાછળથી ઉમેરવાના. જો તમે પહેલાં ઉમેરશો તો તમારી જે ડુંગળી છે એ કાચી રહેશે, કારણ કે ડુંગળીમાં ખટાશ ચડી જાય છે, ચડતી નથી. એટલે ટામેટાં થોડા થોડા ચડી જાય, 1-2 મિનિટ થઈ જાય એટલે ટેસ્ટ અકોર્ડિંગ હળદર, લાલ મરચું, ધાણા જીરું, થોડું નમક આપણે ઓછું ઉમેર્યું હતું એટલે ગરમ મસાલો ઉમેરી દઈએ. ગરમ મસાલો કોઈ પણ ઉમેરી શકો છો અથવા ન ઉમેરો તો ઓપ્શનલ છે. ઓકે, હવે આપણે હલાવી લઈએ. તો આ જ મેથડથી તમે ડુંગળી ગાંઠિયાનું, સેવ ડુંગળીનું કે પછી લીલી ડુંગળીનું એમાં શાક બનાવી શકો છો. જો તમારે આ સબ્જી જ્યારે બનાવો છો ત્યારે તમારે આમાં લીલી ડુંગળી ગાંઠિયાનું શાક અથવા તો લીલી ડુંગળી અને સેવનું શાક બનાવવું હોય તો થોડું આ ટાઈમે પાણી ઉમેરવાનું ટેસ્ટ બેલેન્સ માટે. આપણે અત્યારે ઓછું ઉમેરીએ છીએ, પરંતુ એમાં થોડું અડધો ગ્લાસ જેટલું ઉમેરવાનું. મેં અહીંયા 2 ચમચી જ ઉમેર્યું છે પાણી. અને આ પાણીને થોડું ગરમ થવા દેવાનું, ઉકળવા દેવાનું. અહીંયા હવે આપણે પાણી વાળી દેવાનું છે. આપણે ઓનલી ફોર લીલી ડુંગળીનું શાક બનાવીએ છીએ એટલે. પરંતુ તમારે સેવ ડુંગળી ગાંઠિયા એવી રીતે જો તમારે આ જ શાક બનાવવું હોય તો આ જે પાણી ગરમ થાય, ઉકળવા માંડે એ પછી તમારે એમાં સેવ ડુંગળી અથવા ગાંઠિયા ગેસ બંધ કરી ઉમેરી અને હલાવી દેવાનું. પરંતુ અહીંયા આપણે એવી રીતે બનાવતા નથી. આ લીલી ડુંગળીનું શાક છે તો જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આ શાકને ચડવા દેવાનું છે. કારણ કે શાકમાંથી જ્યારે થાળીમાં લઈએ ત્યારે પાણી પોચું શાક ન રહેવું જોઈએ, પાણી બિલકુલ છૂટું ન પડવું જોઈએ. ઓકે, તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ પાણીને બાળવા દઈએ. ખરેખર આ ટેસ્ટ બેલેન્સ માટે ઉમેર્યું છે. જે આપણે જે ડુંગળી પછી ટામેટા પછી જે મસાલા કર્યા છે એ મસાલા વધારે ચડી જાય અને ટેસ્ટ બધા બેલેન્સ થાય એના માટે થોડું પાણી ઉમેરી દેવાનું, એટલે શાકનો ટેસ્ટ બહુ સારો આવે. પાણી બધું બળી રહ્યું છે, તેલ છૂટું પડી રહ્યું છે. તો અહીંયા આપણું આ સરસ મજાનું
શિયાળુ લીલી ડુંગળી ટામેટાનું શાક બનીને એકદમ રેડી છે. માત્ર ને માત્ર 5 મિનિટમાં બની જતું આ શાક ટેસ્ટ બહુ સરસ છે. એકવાર તમે બનાવજો અને પછી કહેશો કે તૃપ્તિબેન સિમ્પલ સરળ અને એકદમ સહેલામાં સહેલી શિયાળુ શાકની આ બેસ્ટ રેસીપી છે. એકવાર તમે બનાવી જુઓ પછી આ વિડીયોમાં કોમેન્ટ્સ કરજો કે એનો ટેસ્ટ કેવો છે. ઓકે.